केंद्रीय रेलवे मंत्री अश्विनी वैष्णव किम पासे बनेली फेक्टरीनी अश्विनी वैष्णवे मुलाकात लीधी हती। किममां बनी छे बुलेट ट्रेन ट्रेक स्लेब बनावती फेक्टरी। बुलेट ट्रेनना ट्रेक स्लेब बनाववानी कामगीरी अहींया थाय छे। ट्रेक स्लेब बनावनारा स्टाफनी रेलवे मंत्रीए मुलाकात लीधी हती। अश्विनी वैष्णवे स्टाफनी कामगीरीना पण वखाण कर्या हता। यहाँ पर गुजरात में सूरत के पास में किम में अपने देश की सबसे बड़ी ट्रैक स्लैब फैक्ट्री और आज की तारीख में दुनिया की सबसे बड़ी ट्रैक स्लैब फैक्ट्रीज में से एक ये फैक्ट्री है। और बहुत अभी पूरा सारा काम देखा, जो हमारे कारीगर यहाँ पे काम कर रहे हैं उनके स्किल लेवल बहुत हाई है। जो मेजरमेंट और कंप्लीट वैलिडेशन कर रहे हैं, टेस्ट और चेक कर रहे हैं, उनका भी स्किल लेवल बहुत हाई है। बहुत अच्छे स्टैंडर्ड्स मेंटेन किए हुए हैं। जो जितने इक्विपमेंट आए हैं, शुरू में जापान से आए थे, उसके बाद में भारत में ही इक्विपमेंट बनने चालू हो गए हैं। तो इसका एक अच्छा देश में आने वाले समय में जो कंस्ट्रक्शन के प्रोजेक्ट्स होंगे उसमें भी इस प्रोजेक्ट के अनुभव का लाभ मिलेगा। वडाप्रधान नरेन्द्र मोदीना ड्रीम प्रोजेक्ट पैकीनो एक जे प्रोजेक्ट छे ते बुलेट ट्रेननो छे। खास करीने आप जोई शको छो केंद्रीय रेलवे मंत्री अश्विनी वैष्णव खुद किम खाते आवी गई छे, ज्यां बुलेट ट्रेन ट्रेकनो जे स्लेब मैन्युफेक्चरिंग ज्यां थई रह्युं छे ते फेक्टरीमां पोते અહીં આવી પહોંચ્યા છે। દરેકે દરેક જે માહિતી છે તે માહિતી અહીં મેળવવામાં આવી રહી છે। તેમના દ્વારા જે કામદારો છે તે કામદારો સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે। કઈ રીતે સ્લેબ તૈયાર કરવામાં આવે છે, શું મટીરિયલ યુઝ કરવામાં આવે છે, તેની તમામ માહિતી અહીં મેળવવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો બુલેટ ટ્રેનનો જે ટ્રેકનો જે સ્લેબ છે તે સ્લેબ કઈ રીતે તૈયાર થાય છે તે અંગે પણ અહીં લાઈવ ડેમો અહીં બતાવવામાં આવ્યું છે। ખાસ કરીને બુલેટ ટ્રેનની વાત આવે ત્યારે બુલેટ ટ્રેનના તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓ તેમની સાથે જોડાયા છે। આપ જોઈ શકો છો તેમની સાથે તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓ અહીં જોડાયા છે। આ જે સ્લેબ છે તે કઈ રીતે તૈયાર કરવામાં આવે છે તે અંગે તમામ જે માહિતી છે તે માહિતી તેમના સુધી પહોંચાડવામાં આવી રહી છે। ખાસ કરીને આ જે ફેક્ટરી છે તે કિમ ખાતે આવી છે। ખૂબ જ વિશાળ જગ્યામાં આ જે ફેક્ટરી છે તે ફેક્ટરી બનાવવામાં આવી છે। અને આપ જોઈ શકો છો હાલમાં ખુદ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ તમામ જે માહિતી છે તે માહિતી મેળવવામાં આવી રહી છે। સાથોસાથ જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જે છે તે ક્યાર સુધીમાં તૈયાર થશે તેની પણ માહિતી મેળવવામાં આવી રહી છે। આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ ખાસ કરીને બરોડા ખાતે જે બુલેટ ટ્રેન જ્યાં મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે ત્યાં પણ તેઓ જશે અને તમામ જે માહિતી છે તે માહિતી મેળવશે। હાલ આપ જોઈ રહ્યા છો તમામ જે માહિતી છે તે અહીં ઝીણવટપૂર્વક મેળવવામાં આવી છે અને ખાસ કરીને આ જે વિઝિટ પૂરી કર્યા બાદ તેઓ બરોડા ખાતે રવાના થશે। કેમેરામેન પ્રશાંત દીવડે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।